ગાઈસ ધ્રુવીનું પર્સ ચેક કરો. હા તો શું કે ભાઈ, વેલકમ ટુ માય વ્લોગ. વાગ્યા છે મોર્નિંગના 2 અને વાર છે આજે 12. ભાઈ આજે જયપુરમાં અમે 2 દિવસ જેવું રોકાયા. આજે છેલ્લો દિવસ છે અમારો જયપુરમાં, કારણ કે અત્યારે હવે અમે જઈએ છીએ 3 વાગ્યાની બુક કરાવી હતી અમે ટાઈગર સફારી, લેપર્ડ સફારી. તો 3 વાગ્યાની બુક છે અને 2 વાગ્યા છે. આપણે આપણી ગાડીનો સેલ મારશું અને નીકળીશું લેપર્ડ સફારીમાં. અહીંયા જયપુરમાં આજુબાજુ છે. શું નામ હતું ધ્રુમી? ક્યાં છે યાદ છે તને? હા એવું કંઈક ઝેડ ઉપરથી કંઈક નામ છે, ત્યાં જઈએ છીએ. હા જે ઉપરથી જે હોય. તો આ છે સરસ મજાની પ્રોપર્ટી વિઝિટ કરવાનું રહી ગયું છે ગાઈસ. સોરી ગાઈસ, ટાઈમ જ નહીં મળતો. બાકી તમે પ્રોપર્ટી જુઓ, ચેક કરો, બહુ મસ્ત છે. અહીંયા પાર્કિંગની પ્લેસ છે. આપણે પણ ગાડી બહાર મૂકી છે કારણ કે રાત્રે અમે કાલ બહુ મોડા આવ્યા હતા, એટલે તો જમવાનું બી કાર્યક્રમ હતો પણ સવારના પૂરમાં પુલમાં નાહવા પડ્યા હતા, તો થોડુંક લેટ થઈ ગયું છે. તો હવે ત્યાં લેપર્ડ મળે છે કે નહીં, કેવી જગ્યા છે, નો આઈડિયા. ઓનલી રિવ્યૂ ઓનલી. ગૂગલમાં રિવ્યૂ જોઈએ, બહુ સારા છે. તો આપણે ત્યાં જઈએ અને ચેક કરીએ કે ભાઈ કેવા રિવ્યૂ છે, એ પ્રમાણેની જગ્યા છે કે નહીં, તો આપણને થોડોક ખ્યાલ આવે. ઓકે ગાઈસ, તો અત્યારે આવો પ્રોગ્રામ છે. ગાડીને સેલ મારીએ, જો ખાવાનો મેળ પડે તો જમશું, બાકી પછી ડાયરેક્ટ લેપર્ડ સફારીમાં. ટાઈમ છે એનો 3 થી 6 સાંજના, એટલે જો ના ખાધું ના જમ્યા તો સીધો રાત્રે જ મેળ. બાકી આપણી ગાડીના ગાભું મારવાનું, સાફ કરવાની થઈ છે. ઓકે ગાઈસ, મળીએ, જમીએ છીએ કે નહીં. બાકી રસ્તો બતાવો તમને. અહીંથી લગભગ 20 કે 30 મિનિટનો રસ્તો બતાવે છે, તમે જોઈ લઈએ. માઇન્ડ ગાઈસ પહોંચી ગયા છીએ ગેટ ઉપર. સારું થયું સાક્ષી હતી જોડે, તો લઈને આવ્યા અમને. નકર અમારો મેપ તો બહુ ખરાબ દેખાડતો હતો. અરે આમાં તો જો કેવું લખ્યું છે. શું લખ્યું છે? પ્લાસ્ટિક કા डिब्बा, बोतल, कैन, थैला, कैरी बैग, पाउच, रैपर इत्यादि ले जाने पर पूर्ण रूप से प्रतिबंध है. કઈ વાંધો? અરે બેગ એટલે બીજી પ્લાસ્ટિકની બેગ આપે, ચાલે. હેન્ડ બેગ જ ચાલે. ઓકે ગાઈસ, જતીનભાઈ બુકિંગ કરાવી દીધું છે, તો ખાલી અપ્રુવલ માટે જાય કે અહીંથી જ જવાનું ને. પછી આપણને લગભગ રેટ જોઈ લો તમે. આ રેટ છે. તો રજીસ્ટ્રેશન થઈ ગયું છે ગાઈસ. હજી 13 નંબરની ગાડી છે અને અડધો કલાક કીધો, એટલે અમને એમ કીધું કે તમે મ્યુઝિયમમાં જઈ શકો છો. તો અહીંયા અમે એન્ટર થયા છે મ્યુઝિયમમાં. અડધો કલાક છે તો મ્યુઝિયમમાં ફરશું ક્યાંક. અડધો કલાક પછી ડાયરેક્ટ આપણે જઈશું લેપર્ડ સફારીમાં. એની પહેલાં હું વોશરૂમ જોઈ ગયો ગાઈસ, તો જઈને આવું ગાઈસ. તો આ બંનેને આગળ બેસાડી દીધા. જતીનભાઈ આગળ બેસશે, હું અહીંયા બેસીશ. એવી રીતની કોઈ ઘટના છે. 2 ભૂરીઓ આપણી જોડે છે, તો જોડે જઈશું હવે લેપર્ડ સફારીમાં. ધ્રુમી ઇંગ્લિશમાં વાત કરી એટલે પાછળ ના ધ્રુમી કઈ ઇંગ્લિશમાં રિક્વેસ્ટ કરી તો એ લોકો પાછળ જતા રહે. અમે આગળ ક્યાં ગાઈસ નીકળી ગયા છે. વાગ્યા છે 3:18. ના ટ્રીપ હશે લગભગ 2-3 કલાકની હશે. 45 મિનિટની ગાઈસ સૌથી પહેલો ચિત્ર અહીંયા આપે છે. અહીંયા પરમિશન બધાની મળશે. અહીંયા पे ફોરેસ્ટમાંથી પરમિશન મળશે. બધાને ચેક કરે છે અને પછી એન્ટર થવા દેશે. તો રજીસ્ટ્રેશન બાદ હવે એન્ટર થઈ ગયા છીએ. પ્લાસ્ટિક બોટલ હતી બહાર કઢાઈ દીધી. નો પ્લાસ્ટિક બોટલ અલાઉડ ઇનસાઇડ. યસ ગાઈસ, આજે પાર્ટ ગાઈડ કરવાનું છે ઇંગ્લિશમાં. એ બી પતંગ અહીંયા હલવાઈ ગયો. અહીંયા પતંગ ચગાવે લોકો એમ ને. જંગલ જો ખાલી ગજબ. ઉધરસિંહ ગોળી છે. સાક્ષી તો આખી
ચિત્તો બની છે, ઘણી બની છે. જો અહીંયા પાણીનો કુંડ રાખ્યો તો અહીંયા લગભગ કોઈ આવો જરા. અને અહીંયા એમને મોબાઈલને એવું ચાર્જિંગ કરવા માટે સોલર પ્લેટને એવું રાખ્યું છે. તો મોબાઈલને મોબાઈલ ચાર્જિંગ કરવા જતે મને હિન્દી ખબર હિન્દી તો ખબર પડે. હા એટલે અહીંયા ઊભું નહીં થવાનું ને જોર જોરથી ચીક ચાર બૂમ બરાડા નહીં કરે. અને ખાસ ચિત્તો આવે તો કોઈ વાઘ આવે એવું તો બોલવાનું જ નહીં, ખોટું લાગી જાય એને. અને વાઘ આવે ને તો એને સિંહ આવે એવું નહીં કહેવાય, એને ખોટું લાગી જાય બચારા. જતીને આગળ રીલ્સો બનાવવા પણ ભાઈ એકદમ શાંતિ હો, બહુ મસ્ત નેચર. હજી કંઈ દેખાયું નહીં પણ બહુ મજા આવે છે. અને બપોરના બી આવ્યા છીએ તો બી ગરમી એટલી બધી અંદર નહીં. રસ્તા જુઓ તમે ખાલી ખટર 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 એકદમ માખણ જેવા રસ્તા. આ લોકોને પોઈન્ટ અમુક ખબર હોય ને અહીંયા કેવું પાણીના કુંડ ને એવું બનાવેલું છે. હા તો જો પાણીના કુંડને એવું બનાવેલું છે તો મેં બી અહીંયા આવી શકે છે, અત્યારે તો નથી. તો ગાઈસ કંઈક દેખાયું. ઓ નીલગાય. રોચડું, હા નીલગાય રોચડું. કાંટા ખાય છે કાંટા એકદમ નજીક છે. અહીંયા કુંડ આગળ છે ને આ કેમેરો લગાવેલો છે ફોરેસ્ટ વાળાએ. તો આ તમે જે જોઈ શકો છો ને ઝાડ જેવું તમને લાગતું હશે એ છે કેમેરો. ઉભારો ઝૂમ કરીને બતાવો તમને. જો આ જે વસ્તુ દેખાય છે ને એ છે કેમેરો. આ કેમેરો છે સીસીટીવી. અને અમને એવું કીધું કે આખું જંગલ છે ને સીસીટીવીમાં છે. અત્યારે આપણે અહીંયા ઊભા છીએ પણ ફોરેસ્ટવાળા આપણને જોઈ શકે છે પૂરા જંગલ. તો ગાય સમય ત્યાં 20 મિનિટ ઉપર પ્લે પડતો મળ્યો ને એમાં ધ્રુમી એવું કહેતું दिखा नहीं है, स्क्रॉल साउंड करते हैं. તો આ ભાઈ કેવું એવું છે કે આજે બર્ડનો અવાજ ચીક 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 એટલે આવશે એમ સ્વાગત કરવા. शिल्पी 4 तक जाके आता हूँ. न्यूज़ आया कि लेपर्ड है. લેપર્ડ છે એવું આપણને ગાડીવાળાએ કીધું. હવે આપણે જ જોઈએ હવે દેખાય છે કે નહીં દેખાય. લેપર્ડ તમને દેખાય તો કમેન્ટ કરજો. The left side, on the left.
ફરવા નીકળ્યા. થોડું દેખાય છે. દેખાડો દેખાડો. બહુ જા રહા है अंदर भी. હા ગાડી સામેથી આવીને તો ઓલો જતો રહ્યો અંદર. હા ગાડી સામેથી આવીને તો અંદર જતો રહ્યો. હા Here you can see view of the city and click photos. June John 2. લગન પિક્ચરમાં નથી કિંગમ હોર્ન પિક્ચર. તો એ જે હતું એ ઝોન 1 હતું, આ ઝોન 2 છે એવું છે. लेपर्ड तो सब जगह है. એનો બચ્ચો પણ છે. માંથી ક્રોપ થઈ જશે. ઉતાર બાદ થઈ ગયો. ફોટો ઊભો ઊભો. बस बस. दीवार पे चढ़ सकते हो. ये कुत्ते घुस रहे. झलक दिख गई होगी ना. इतना दूर से पता चल जाता. चीज ही ऐसी है. चीज ही ऐसी है. बाहर देखने में थोड़ी मिलती है कुत्ते. नहीं नहीं स्मेल है. ऊपर से सब देख रहे हैं ना, वहाँ से सामने से. मेल है फीमेल है? मेल है. ये बोल रहे थे. हमें जो मिला था ये वो है. बगीरा मिला है ना. ये इसका क्या नाम है? ये राणा है. हाँ. ये रेसिडेंट आ गए. चलो 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 चलो. ले सुन 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 सुन. તો બસ આ બ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમે તો શું કહેવાનું, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાકી મારી જેમ
ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બાય. ગુડ નાઇટ.